નમસ્કાર દર્શક મિત્રો, 10 માર્ચ એજ્યુકેશનલ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શિક્ષણ નીતિ 2020 વિશે। હવે આપણી પાસે નવી શિક્ષણ નીતિ અમલમાં આવવા જઈ રહી છે, ત્યારે એ શિક્ષણ નીતિ શું છે, એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એ બધી જ બાબતો જે છે એ આ વિડીયોની અંદર આપણે નિહાળવા જઈ રહ્યા છીએ। તો 10 માર્ચ એજ્યુકેશનલ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુના બેલ બટનને દબાવો, જેથી કરીને આવો કોઈ પણ શૈક્ષણિક વિડીયો જે છે એ તમને સૌ પ્રથમ મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો શિક્ષણ નીતિ 2020 વિશેનું। તો શિક્ષણ નીતિ 2020 શું છે, તો પહેલાં આપણે સમજી લઈએ કે જ્યારે પહેલી શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી હતી, તો કે 1968ની અંદર નેશનલ એજ્યુકેશનલ પોલિસી કરીને એક શિક્ષણ નીતિ આપણને સૌપ્રથમ વખત મળી હતી। એ શિક્ષણ નીતિ જે છે એ કોઠારી કમિશન જે છે, કોઠારી કમિશન સમિતિ હતી, એની અંદર એની સલાહ સૂચન મુજબ આ પોલિસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 1986ની અંદર નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન એ જે છે એ 1986ની અંદર એક બીજી એજ્યુકેશન પોલિસી આપણી સમક્ષ અમલમાં આવી હતી, એટલે કે મૂકવામાં આવી હતી। ત્યારે જે છે એનું નામ નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન હતું। અને હવે 34 વર્ષ પછી 2020ની અંદર ન્યૂ એજ્યુકેશનલ પોલિસી NEP જે છે એ અમલમાં આવવા જઈ રહી છે। આ જે પોલિસી જે છે તે કસ્તુરી રંજન જે છે તે અધ્યક્ષ સ્થાને સમિતિની રચના કરવામાં આવી હતી, અને એ સમિતિએ ઘણા બધા વિચાર વિમર્શ પછી આ જે પોલિસી જે છે એ સલાહ સૂચન જે છે એ સરકાર સમક્ષ મૂક્યા। અને આની અંદર હરેક જગ્યાએથી, હરેક જિલ્લાથી, નાનામાં નાના ગામડાઓ પાસેથી પણ સલાહ સૂચનો મંગાવવામાં આવ્યા છે। તે ગામડાઓનું, પંચાયતોનું સર્વે કરવામાં આવ્યું છે, એટલે કે દેશના લગભગ બધા જ જિલ્લાઓની અંદરથી આ જે છે એ સર્વે કરવામાં આવ્યું। ત્યારબાદ આ એજ્યુકેશનલ પોલિસી જે છે એ બનાવવામાં આવી છે, એટલે કે અત્યાર સુધીની સૌથી મોટા સર્વેવાળી આ પોલિસી છે। સૌથી મોટો વિભાગ જે છે તે આ પોલિસીએ આવરી લીધો છે। હવે આ પોલિસી શું છે, આ પોલિસીની અંદર કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે, તો પહેલી જ બાબત એ છે કે હવે જે છે મિનિસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ જે MHRD તરીકે ઓળખાતું એક મંત્રાલય હતું આપણું, તે હવેથી એનું નામ બદલી જશે। તેનું નામ રહેશે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ME તરીકે ઓળખાશે। એક મોટો બદલાવ, એટલે કે ખાસ બદલાવ જો હોય તો આપણે એ કહી શકીએ કે આ એક મોટો બદલાવ છે। ત્યારબાદ જે આપણી જૂની સિસ્ટમ છે સ્કૂલ માટેની, તો એ જૂની સિસ્ટમ કઈ છે, તો કે 10+2 એટલે કે 12 વર્ષ સુધી જે છે એ આપણે રાજ્ય સરકારની હેઠળ આપણે કોઈ પણ શાળાકીય ભણવાનું કે જે કંઈ પણ છે શાળાકીય બાબતો જે છે એ રાજ્ય સરકાર હેઠળ અંડરમાં આવરી લેવામાં આવતી। 10+2 એટલે કે 10 વર્ષ પૂરા થાય ત્યારબાદના જે 2 વર્ષ જે છે સેકન્ડરી તરીકેના, એટલે કે ત્યાં આપણે સ્ટ્રીમ પસંદ કરવાની રહેતી હતી। સ્ટ્રીમ જે આપણે કહી શકીએ કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, આ જે છે એ સ્ટ્રીમ આપણે ત્યાં પસંદ કરવાની હતી। પરંતુ આ જે છે અત્યારે જ સિસ્ટમ ચાલુ છે તે છે, હવે જે નવી પોલિસી આવવાની છે તેની અંદર 5+3+3+4 એટલે કે ટોટલ 5, 3, 8, 3, 11, 4, 15 વર્ષ જે છે એ 15 વર્ષ સરકાર પોતાના હેઠળ રાખશે, એટલે કે સરકારના નિયમન હેઠળ એ શાળાઓ રહેશે। અને એની અંદર સ્ટ્રીમ પદ્ધતિ રહેશે નહીં, પ્રવાહ એની અંદર રહેશે નહીં, એની અંદર મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ રહેશે। હવે આ મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ જે છે એ આપણે આ જ વિડીયોની અંદર સમજવાના છીએ, એટલે એની વિસ્તૃત ચર્ચા આગળ કરશું। પરંતુ ખાસ અહીં એક જ સિસ્ટમ કે 12 વર્ષ જે છે સરકારને લેવામાં આવતા, એની જગ્યાએ હવેથી 3
હવેથી 15 વર્ષ જે છે એ નવી સિસ્ટમ મુજબ રાખવામાં આવશે, જે એટલે કે બાળક જે છે એ 15 વર્ષ શાળા જે છે એ સરકાર એના ઉપર દેખરેખ રાખવાની છે. હવે આ એજ્યુકેશન પોલિસી શું છે તો ખાસ તો સમજી લઈએ કે બાળકનું નાનપણથી જ સ્વભાવ શું હશે. નાનપણથી જ આપણે બાળકોને જોતા હશું કે તેનું સ્વભાવ એ રહેલું છે કે તેમને રમવાનું ગમતું હોય છે, નવા નવા રમકડાઓ સાથે રમતા હોય છે, કાદવ કીચડમાં પણ રમતા હોય છે, એટલે કે સેન્સની સાથે રમતા હોય છે, ફ્રેન્ડ સર્કલની અંદર રમકડાઓ દ્વારા ચિત્રો દોરતા હોય છે, કે એવી ઘણી બધી એવી 3 વર્ષ પછી બાળક જે છે એ એક્ટિવિટી કરતો હોય છે અને એની અંદર તે ઇન્ટરેસ્ટ પણ ધરાવતો હોય છે, એટલે કે તેની અંદર મજા આવતી હોય છે. તો આ જ બાબત જે છે એ આ પોલિસીની અંદર સમાવિષ્ટ કરવામાં આવી કે નાના બાળકને જેની અંદર ઇન્ટરેસ્ટ છે, મજા આવે છે, એ બાબતને આની અંદર સમાવિષ્ટ કરીને આપણને આ પોલિસી જે છે એ રજૂ કરવામાં આવી. અને એ જે છે જ્યારે આપણે જૂની સિસ્ટમ મુજબ કહીએ તો બાળક 6 વર્ષનું થાય, એટલે કે 6ઠ્ઠા વર્ષમાં જ્યારે પ્રવેશ મેળવે છે ત્યાર 6 વર્ષ પછી એને સ્કૂલે દાખલ કરવામાં આવતું હતું, એટલે કે સ્કૂલની અંદર તે જતો હતા. પણ હવે જ્યારે આ પોલિસી અમલમાં આવશે કે જે 2022 અથવા તો 2023 સુધીમાં અમલ આવી જશે, જેવું આ કોરોનાની જેવી સ્થિતિ રહેશે એ મુજબ આ પોલિસી અમલમાં આવશે. તો આ પોલિસી અમલમાં આવ્યા બાદ બાળકને 3 વર્ષનું થશે એટલે શાળાએ દાખલ કરવામાં આવશે. ટૂંકમાં કહીએ તો પ્લે સ્કૂલ જે છે અથવા તો બીજી જે સ્કૂલો જે છે જે 3 થી 5 વર્ષના બાળકોને ભણાવે છે, એવી નર્સિંગ સ્કૂલ કે પ્લે સ્કૂલ જે છે બધી જ સરકારના અંડરમાં આવી જશે, એટલે કે સરકારની દેખરેખ હેઠળ આવી જશે. એટલે બાળક જ્યારે 3 વર્ષનું થશે ત્યારથી જ તેના ઉપર સરકાર જે છે એ દેખરેખ રાખવા જઈ રહી છે. તો એ બધી જ બાબતોને સમજીએ. આપણે જોયું હતું કે 5+5 5+3+3+4 આ જે છે એ શું છે તો પહેલો સ્ટેજ છે 5 વર્ષનો, એટલે કે 5 જે પહેલા હતા એ બાબત સમજીએ તો એ 5 વર્ષનો એક સ્ટેજ છે જેનું નામ છે ફાઉન્ડેશન સ્ટેજ. ફાઉન્ડેશન સ્ટેજ જે છે એની અંદર શરૂઆતના 5 વર્ષ, એટલે કે જે બાળક 3 વર્ષનું થશે ત્યારથી લઈ અને બાળક 8 વર્ષનું થાય ત્યાં સુધીનું જે સ્ટેજ જે છે તે અહીં આ ફાઉન્ડેશન સ્ટેજ તરીકે ઓળખાશે. એટલે કે અહીં બાળકને જે છે એ 3 વર્ષથી 5 વર્ષ સુધી પ્લે સ્કૂલની જેમ ભણાવવામાં આવશે. ટૂંકમાં એની અંદર ભણાવવામાં નહીં આવે, પરંતુ બાળકને જેમાં ઇન્ટરેસ્ટ છે, જે જો એને ચિત્ર દોરવા છે તો ચિત્ર દોરવામાં આવે, અથવા એને રમવું છે, બાળકો સાથે રમવું છે, જે કંઈ કરવું છે એવી રીતે ટૂંકમાં એને ઇન્ટરેસ્ટ આવતું હોય, એને મજા આવતી હોય એ રીતનું એને વાતાવરણ, પ્લે સ્કૂલ જેવું વાતાવરણ જે છે એ શાળાએ આપવામાં આવશે. એટલે ત્યારબાદના જે 5 વર્ષ પૂરા થશે એટલે 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે એટલે ધોરણ 1માં તે પ્રવેશ કરશે અને ધોરણ 2માં પછી પ્રવેશ કરશે. એટલે કે 2 વર્ષ જે છે એ ધોરણ 1 અને 2ના રહેશે. હવે અહીં શું થશે કે બાળક જે છે 3 વર્ષનું થાય છે ને જ સ્કૂલમાં દાખલ થાય છે, અને દાખલ થતાની સાથે તેમને જેમાં ઇન્ટરેસ્ટ છે એ બાબતો કરવા મળે છે, જેથી કરીને એ ઓટોમેટિક પહેલા ધોરણમાં ક્યારે આવી જશે એને પણ ધ્યાન નહીં રહે, અને સ્કૂલનું જે થોડો ઘણું પણ ભય રહેતો હોય છે એ ભય તેને રહેશે નહીં. અને આ સ્ટેજની અંદર એક ખાસ બાબત છે કે એક્ઝામ હશે નહીં. 3 વર્ષ પૂરા થાય એટલે ડાયરેક્ટ પહેલા ધોરણની અંદર ચડાવવામાં આવશે અને પહેલા ધોરણથી ડાયરેક્ટ બીજા ધોરણમાં પાસ કરી દેવામાં આવશે. એટલે કે તેને ડાયરેક્ટ બીજા સ્ટેજ સુધી લઈ જવામાં આવશે કોઈ પણ જાતની એક્ઝામ વગર. એટલે અહીં બાળક સ્વતંત્ર રીતે પોતાની જે સમજણ શક્તિ છે અથવા જે કંઈ પણ છે એ ઇન્ટરેસ્ટ મુજબ અહીં બાળક ખીલશે. ત્યારબાદનું સ્ટેજ રહેશે પ્રિપેરેટરી સ્ટેજ, જે 3 વર્ષનું છે. આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ 5+3, જે બીજા નંબરમાં જે 3 છે એ અહીં આપણને બતાવેલા છે. એ 3 વર્ષ શું છે તો અહીં જે છે એ શું છે તો કે બાળકને ધોરણ 3 થી 5 સુધીનો અભ્યાસ જે છે એ આ સ્ટેજની અંદર કરશે. બાળક
અહીં એક્ટિવિટી સાથે સાથે સ્ટડી પણ કરશે, એટલે કે એક્ટિવિટી અમુક પ્રવૃત્તિઓ દ્વારા અને એને ભણાવવામાં આવશે, જેથી કરીને બાળક જે છે એ ભણવામાં ઇન્ટરેસ્ટ રાખે, એટલે કે એને થોડો ઘણો અભ્યાસ પણ સાથે સાથે કરાવવામાં આવશે અને સાથે સાથે પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે. અહીં ખાસ બાબત એ છે કે ધોરણ 3 થી 5 સુધીનો જે ધોરણ છે, સમયગાળો જે છે, એની અંદર લેંગ્વેજની અંદર માતૃભાષા હશે, એટલે કે રિજનલ લેંગ્વેજ કોઈ પણ ગુજરાતમાં ભણતો બાળક જે છે એ ગુજરાતીમાં ભણશે, મહારાષ્ટ્રની અંદર ભણતો બાળક મરાઠીની અંદર ભણશે. આ બાબત અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે અહીં ઇંગ્લિશને બાકાત કરવામાં આવી નથી. જો બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણવું છે તો એ ભણી શકે છે, મધર ટંગની અંદર ભણવું છે તો પણ ભણી શકે છે અને ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણી શકે છે. એટલે ઇંગ્લિશને અહીં બાકાત કરવામાં આવી નથી, પરંતુ તેની ઓપ્શનમાં આપણને માતૃભાષા જે છે એનો એક ઓપ્શન આપવામાં આવે છે. જો એ બાળક એની ભાષામાં ભણવું હોય, વાલીને ભણાવવું હોય તો એ ભણાવી શકે છે અને ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણાવી શકે છે. અહીંથી જે છે એ એક્ઝામ સ્ટાર્ટ થશે, એટલે કે ધોરણ 3 થી તેની એક્ઝામ પરીક્ષા લેવાનું ચાલુ થશે, એટલે કે બાળક જે છે એ એક્ઝામ મુજબ તેને આગળના ધોરણમાં ચડાવવામાં આવશે. તો આ જે છે બીજો સ્ટેજ છે. પહેલો સ્ટેજ હતો 5 વર્ષ માટે, બીજો સ્ટેજ હતો 3 વર્ષ માટે અને ત્રીજો સ્ટેજ જે છે એ પણ 3 વર્ષ માટેનું સ્ટેજ છે, જેને આપણે મિડલ સ્ટેજ તરીકે ઓળખીશું. મિડલ સ્ટેજની અંદર 6 થી 8 ધોરણના બાળકોનો સમાવેશ કરવામાં આવશે. 6 થી 8 ધોરણના જે બાળકો છે તે મિડલ સ્ટેજના 3 વર્ષની અંદર સમાવિષ્ટ થશે. આની અંદર શું ભણાવવામાં આવશે? ખાસ તો કે કમ્પ્યુટર નોલેજ 6થા ધોરણથી જ દેવામાં આવશે. કમ્પ્યુટર નોલેજ એટલે કે માત્ર બેઝિક કમ્પ્યુટરની વાત અહીં નથી થતી. કમ્પ્યુટર નોલેજ એટલે કે અહીં કમ્પ્યુટરના જે સામાન્ય બેઝિક કોડિંગ હોય છે, જે પ્રોગ્રામ બનાવવા માટે, એપ્લિકેશન બનાવવા માટે એ જે છે એ બધી જ બાબતો અહીં સમાવેશ થાય છે. એટલે કે કમ્પ્યુટરની અંદરના દરેક બાબતો જે છે એ અહીં સમાવિષ્ટ છે. પછી આની અંદર શું હશે? વ્યવસાયિક કોર્સ હશે. વ્યવસાયિક કોર્સ શું? તો કે વ્યવસાયિક કોર્સની અંદર અલગ અલગ બાબતો જે છે, જેમ કે એ બાળકને કોઈ પણ કામમાં ઇન્ટરેસ્ટ છે તો એ કામ તેની સાથે કરી શકે છે અને એના માટે તેને માર્ક્સ પણ આપવામાં આવશે, એનું પરિણામ પણ એ મુજબ બનાવવામાં આવશે. કોઈ છોકરી છે તો એને રસોઈમાં ઇન્ટરેસ્ટ છે તો એ રસોઈ કરી શકે છે. કોઈ છોકરો કે છોકરી કોઈ પણ હોય એને સિલાઈમાં ઇન્ટરેસ્ટ છે તો એ કરી શકે છે, માળીમાં, એવા તો ઘણા બધા વ્યવસાયિક કોર્સ જે છે એ એની અંદર ઉમેરવામાં આવશે ને તેને એક વિષય તરીકે ઉમેરવામાં આવશે, જેથી કરીને એ બાળક જે છે 6થા ધોરણથી જ વ્યવસાયિક કોર્સ જે છે એ પણ શીખતો થશે. એટલે વોકેશનલ કોર્સનું ગાઈડન્સ પણ તેને 6થા ધોરણથી મળી રહેશે. ત્યારબાદ મેથ, સાયન્સ, આર્ટ્સ જે આપણા જૂના વિષયો હતા એ તો રહેવાના જ છે. ગણિત, વિજ્ઞાન, સોશિયલ સાયન્સ એ બધા જ વિષયો જે છે એ આની અંદર સમાવિષ્ટ પામશે. પછી એક બાબત છે કે અહીં ઇન્ડિયન લેંગ્વેજ, કોઈ પણ એક ઇન્ડિયન લેંગ્વેજ બાળક જે છે એ 6થા ધોરણ પછી ભણી શકે છે, જેમ કે હિન્દી છે, ઉર્દૂ છે, સંસ્કૃત છે. આ બધી જ જે કોઈ પણ એક ઇન્ડિયન લેંગ્વેજનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે કે એ બાળક જે છે એ 6થા ધોરણથી માતૃભાષાની સાથે સાથે કોઈ પણ એક ઇન્ડિયન લેંગ્વેજનો પણ અભ્યાસ કરી શકશે. આ હવે અહીં 3 આપણા સ્ટેજ પૂરા થયા. હવે ચોથો સ્ટેજ જે છે 4 વર્ષ માટેનું છે. જેમ આપણે કહ્યું હતું કે 5 + 3 + 3 અને છેલ્લે હતું +4, જેને આપણે ચોથો સ્ટેજ કહીએ છીએ સેકન્ડરી સ્ટેજ. અહીં બાળક જે છે એ ધોરણ 9 થી 12નો અભ્યાસ જે છે આ સ્ટેજની અંદર ઉમેરવામાં આવ્યું છે. અહીં ખાસ એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણી પાસે જે અત્યારની સિસ્ટમ છે એ મુજબ આપણે કોઈ પણ એક પ્રવાહ નક્કી કરતા હોઈએ છીએ. ધોરણ 10 પછી 11મા ધોરણમાં બાળક આવે એટલે એ કાં તો એ આર્ટ્સ, સાયન્સ અથવા કોમર્સ એ રીતનો એક પ્રવાહ નક્કી કરતા હોય છે, પરંતુ હવેથી એ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ પ્રવાહ બંધ થઈ જશે. એટલે કે એ પ્રવાહ હવે રહેશે નહીં. અહીંથી બાળક
કોઈ પણ વિષય જે છે એ પસંદ કરી શકે છે, કોઈ પણ વિષય અહીંથી એ લઈ શકે છે, જે બાળકને મરજી મુજબનો એ વિષય અહીંથી પસંદ કરી શકે છે. એ જો એક વિષય સાયન્સનું હોય તો પણ લઈ શકે, બીજો વિષય કોમર્સનું હોય અને ત્રીજો વિષય આર્ટ્સનું હોય તો ત્રણ વિષય પણ એક સાથે ભણી શકે છે. આ એક જે આપણે વાત કરેલી મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટ જે છે એ અહીં બતાવેલું છે, કે જેના કારણે બાળક કોઈ પણ તેને ઇન્ટરેસ્ટ છે એ વિષયને પસંદગી કરી શકશે. એટલે કે મલ્ટિપલ સબ્જેક્ટ અહીં ઉમેરવામાં આવશે. એટલે કે બાળક જે છે એ નામાના મૂળ તત્વો પણ ભણતો હશે, ગુજરાતી પણ ભણતો હશે અને સાથે સાથે વિજ્ઞાન પણ ભણતો હશે. એટલે કે એને જે ઇન્ટરેસ્ટ છે એ વિષયો અહીં ભણી શકે છે. હવે અહીં એક બાબત ઉમેરવામાં આવશે તે એટલે કે ક્રિટિકલ થિંકિંગ. હવે ક્રિટિકલ થિંકિંગ માટેનો અભ્યાસક્રમ અહીંથી જ ચાલુ કરી દેવામાં આવશે, કારણ કે એ બાળક જે છે એ ક્રિટિકલ થિંકિંગ એટલે કે કોઈ પણ અભ્યાસ કરતો હશે ત્યારે એ બાળક વિચારતો થાય, કોઈ પણ ઘટના વિશે, કોઈ પણ બાબત વિશે વિચારતો થાય, એ રીતનો અભ્યાસક્રમ જે છે અહીં મૂકવામાં આવશે. દાખલા તરીકે કોઈ એક ઘટના બને છે તો એ ઘટના પાછળના કારણો શું છે, કાર્યકારણનો સંબંધ શું છે, જો એ ઘટના ન બનત તો અત્યારે કેવી સ્થિતિ હોત અને એ ઘટના બની છે ત્યારે કેવી સ્થિતિ છે, એ બધી બાબતો એ અહીં વિચારતો થાય એ રીતનો અભ્યાસક્રમ જે છે એ મૂકવામાં આવશે. ત્યારબાદ જોઈ શકીએ છીએ કે આપણે સેમિસ્ટર પદ્ધતિ ધોરણ 9થી લાગુ પડશે. એટલે કે અત્યાર સુધી આપણને આખા વર્ષના અંતે એક એક્ઝામ આપવામાં આવતી, એ હવે 6 મહિનાના અંતે એટલે કે 6 મહિનાનો એક કોર્સ રહેશે, એટલે કે એક સેમિસ્ટર રહેશે, જે એક્ઝામ બાદ બીજો કોર્સ 6 મહિનાનો રહેશે. એવી રીતના ટોટલ સેમિસ્ટર વાઇઝ ધોરણ 9થી 12ની જે પદ્ધતિ જે છે એ રહેશે. એટલે કે ધોરણ 9, 10, 11 અને 12 આ 4 વર્ષ જે છે એના 8 સેમિસ્ટર હશે અને 8 સેમિસ્ટર મુજબ અભ્યાસક્રમ જે છે એ લેવામાં આવશે. હવે અહીં એક બાબત ઉમેરવાની રહે કે ફોરેન લેંગ્વેજ જે છે એ અહીં બાળક લઈ શકે છે. એટલે કે કોઈ પણ એક વિદેશી ભાષા જો એને ભણવી છે તો એ ભણી શકે છે. કોઈ પણ વિદેશી ભાષા, ફ્રેન્ચ હોય, ઇંગ્લિશ હોય, બીજી કોઈ પણ ભાષા હોય તો એ ભાષા અહીં જ એ ભણી શકે છે. અહીં ખાસ એક નોંધ લેવી કે ચાઇનીઝ ભાષાનો અહીં સમાવેશ થતો નથી. ચાઇનીઝ ભાષાને અત્યાર સુધી ચાઇનીઝ ભાષાને આ સ્ટેજની અંદર મંજૂરી મળી નથી. બીજી દરેક ભાષાઓ આની અંદર લઈ શકે છે, માત્ર એક ચાઇનીઝ ભાષા જ જે છે એ લઈ શકતું નથી. આગળ જે પણ સુધારો આવે એ આવી શકે છે, પરંતુ અત્યાર સુધીની બાબત એ છે. તો આપણા 4 સ્ટેજ જે છે અહીં આપણે જોઈ શકીએ છીએ. 4 સ્ટેજ શું છે? પહેલો સ્ટેજ હતો ફાઉન્ડેશન સ્ટેજ, જે 5 વર્ષનું છે, જેની અંદર એક્ઝામ નથી. બીજો સ્ટેજ છે પ્રિપેરેટરી સ્ટેજ, જે 3 વર્ષનું છે, જેની અંદરથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને એની માતૃભાષા રિજનલ લેંગ્વેજ જે છે એ એની અંદર બતાવશે. પછી મિડલ સ્ટેજ જે છે 3 વર્ષનું છે, જેની અંદર ઇન્ડિયન લેંગ્વેજ કોઈ પણ છે એ પસંદ કરી શકે છે. પછી સેકન્ડરી સ્ટેજ જે છે 4 વર્ષનું છે, જેની અંદર ફોરેન લેંગ્વેજ એ ઉમેરી શકે છે. ફોરેન લેંગ્વેજ જો ભણવી હોય તો ભણી શકે છે. એની અંદર કોઈ પણ જાતનું પ્રવાહ એટલે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જે છે અહીંથી બાકાત થઈ જશે. એ કોઈ પણ વિષય જે છે એ 4થા સ્ટેજથી પસંદ કરી શકે છે. પછી સેમેસ્ટર પદ્ધતિ પણ આ 4થા સ્ટેજની અંદર ઉમેરવામાં આવશે. તો આ 4 સ્ટેજ વિશે આપણે જોઈ શકીએ છીએ કે 5+3+3+4 જે સિસ્ટમ છે એ શું છે. ધોરણ 12 સુધીની જ સિસ્ટમ છે, જ્યારે પહેલાં પણ અત્યારે જે અમલમાં છે એમાં પણ ધોરણ 12 સુધીની જ સિસ્ટમ છે. પરંતુ સરકારે ઉંમર જે બાળકની 3 વર્ષની થાય છે ત્યારથી જ સરકાર પોતાની અંડરમાં એટલે કે દેખરેખ હેઠળ બાળકને લઈ લેશે, જેથી કરીને બાળક જે છે એ ધોરણ 12 સુધી સરકારની દેખરેખ અંડરમાં એટલે કે સરકાર હેઠળ રહેશે. તો હવે ધોરણ 12 પછી શું? હવે ગ્રેજ્યુએશન પદ્ધતિ કેવી રીતની હશે, કોલેજમાં શું હશે, એ બાબતની આપણે અહીં ચર્ચા કરી લઈએ. તો કોલેજની અંદર અત્યાર સુધી શું હતું તો કે BA, BCom, BSc
હવે આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ કે 9 થી 12માં કોઈ પણ રીતનું કોઈ પણ વિષય લઈ શકે છે. તો હવે ગ્રેજ્યુએશન જ્યારે કરશે ત્યારે કયા વિષય ઉપર કરે, તો એટલા માટે બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ એન્ડ બેચલર ઓફ સાયન્સ જે છે અહીં નાબૂદ કરવામાં આવે છે. હવે જે છે કેવી રીતનું સિસ્ટમ રહેશે, તો પહેલો વર્ષ જે અભ્યાસ કરશે તો પહેલા વર્ષ માટે, બીજા વર્ષ માટે, ત્રીજા વર્ષ માટે અને ચોથા વર્ષ માટે એમ ટોટલ કોલેજ કરવા માટેના 4 વર્ષ રહેશે. એટલે કે આપણી કોલેજ જે છે એ 4 વર્ષની થઈ જશે. 3 વર્ષની હતી એની જગ્યાએ 4 વર્ષની થઈ જશે. અને દરેક વર્ષ જે છે તેને યોગ્યતા આપવામાં આવશે. જો એક વર્ષ પૂર્ણ કરીને 2-3 વર્ષ સુધી એ બાળક ભણતો નથી, યુવાન ભણતો નથી અને પછી જો એને ભણવું છે તો એ ડાયરેક્ટ બીજા સ્ટેજથી એટલે કે બીજા વર્ષથી ચાલુ કરી શકે છે. એટલે જેટલું ભણેલું છે તેટલું એની પાસે સેવ રહેશે, સંગ્રહ રહેશે, એટલે એને સર્ટિફિકેટ ત્યાં સુધીનું મળી જશે. હવે પહેલો સ્ટેજ જે છે સર્ટિફિકેટ સ્ટેજ રહેશે. એટલે કે પહેલો વર્ષ જે છે ત્યારે સર્ટિફિકેટ આપવામાં આવશે. બીજા વર્ષમાં બીજો વર્ષ જ્યારે એ પૂર્ણ કરશે ત્યારે એ ડિપ્લોમા કરેલું છે, ડિપ્લોમા માટેનું સર્ટિફિકેટ જે છે તેને આપવામાં આવશે. અને ત્રીજો વર્ષ જ્યારે પૂર્ણ કરશે ત્યારે એને ડિગ્રી આપવામાં આવશે. એટલે કે જો એક વર્ષ છોડીને ચાલ્યો જશે ને પછી જો 2-3 વર્ષ પછી પણ કરશે તો એ ડિપ્લોમાથી સ્ટાર્ટ થશે. ડિપ્લોમા છોડીને ચાલ્યો ગયો હશે તો એ ડિગ્રીથી સ્ટાર્ટ કરી શકશે. એટલે કે એ એક વર્ષના સ્ટેજ મુજબ એ કરી શકશે. હવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, નોકરી માટેની તક જે છે એ માત્ર ને માત્ર 3 વર્ષ જ્યારે પૂર્ણ કરશે ત્યારે જ એને મળશે. ખાસ અહીં બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે જો એ પહેલો વર્ષ પૂર્ણ કરે છે એટલે કે જો એ માત્ર સર્ટિફિકેટ સુધી જ સીમિત રહેશે તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકશે નહીં. પછી એટલે ગ્રેજ્યુએશન લેવલની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેની બાબતની અહીં ચર્ચા થઈ રહી છે, ખાસ ધ્યાન રાખશું. તો ડિપ્લોમામાં પણ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકશું નહીં, પણ જ્યારે એ ડિગ્રી કરી લેશે ત્યારે એ બાળક નોકરી અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એ ગ્રેજ્યુએશન લેવલની પરીક્ષાઓ આપી શકશે. ત્યારબાદ ચોથો વર્ષ એમને કરવાનું રહેશે, રિસર્ચ માટેનું ચોથો વર્ષ હશે. એટલે કે આ 4 વર્ષ જ્યારે પૂર્ણ કરશે ત્યારે તેનું ગ્રેજ્યુએશન જે છે એ કમ્પ્લીટ થયું ગણાશે. હવે આ 4 વર્ષ માટે અલગ અલગ પ્રમાણપત્ર તેને આપવામાં આવશે. પહેલા જ વર્ષે પ્રમાણપત્ર આપી દેવામાં આવશે, બીજા વર્ષે બીજું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે, જેથી કરીને જો કોઈને નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જ તૈયારી કરવી છે તો એ 3 વર્ષ પૂરા કરીને છોડી શકે છે. 4 વર્ષ કરવા ફરજિયાત નથી. પરંતુ એને જો પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે એટલે કે માસ્ટર કોર્સ કરવા છે તો એના માટે જો એ ચોથો વર્ષ પૂર્ણ કરશે તો એ લાભદાયક રહેશે. એ પોસ્ટ ગ્રેજ્યુએશન શું છે, કેવી રીતની પદ્ધતિ છે એ પણ આપણે જોઈ લઈએ. તો પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર શું હશે, તો એની અંદરથી પણ આ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ એટલે કે MA, MCom અને MSc જે છે નીકળી ચૂક્યા છે. અને હવે એ કેવી રીતનું રહેશે, જો તેમણે ડિગ્રી કરેલી હશે કોલેજની અંદર, જો ડિપ્લોમા પછી ડિગ્રી કરેલી હશે તો 1 વર્ષનું કોર્સ જે છે એ રહેશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો ડિગ્રી કરેલી હશે તો એમણે 1 વર્ષનું કોર્સ કરવું પડશે નહીં. અહીં ભૂલ છે કે જો ડિગ્રી કરેલી હશે તો 2 વર્ષ કરવું પડશે અને રિસર્ચ કરેલું હશે તો એમણે 1 વર્ષ જે છે એ કરવાનું રહેશે. એટલે કે જો ડિગ્રી કરી હશે તો 2 વર્ષનું એનું માસ્ટર કોર્સ માટેનું અભ્યાસક્રમ રહેશે. જો રિસર્ચ કરેલું હશે તો એનો અભ્યાસક્રમ 1 વર્ષ માટેનું રહેશે. એટલે કે એનો અભ્યાસક્રમ એ રીતનું રહેશે પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનું. બીજી બાબત કે MPhil જે છે એ હવે ખતમ થઈ ચૂક્યું છે, એટલે કે તેમને નાબૂદ કરી દેવામાં આવ્યું છે. માસ્ટર ઓફ ફિલોસોફી હવે કોર્સ રહેશે નહીં. પછી PhD જે છે, PhD લગભગ જે સેમ ટુ સેમ રહેશે. એની અંદર 4 વર્ષનો સમયગાળો આપેલો છે, લગભગ કોઈ ફેરફાર કરેલું નથી.
આ આખો અભ્યાસક્રમ જે છે આપણે જોઈ લીધું કે બાળક જ્યારે પહેલા ધોરણથી એટલે કે 3 વર્ષનું થાય છે ત્યારથી લઈને PhD સુધીનો આપણે અભ્યાસક્રમ જે છે એ આપણે અહીં સુધી જોઈ લીધું. હવે આની અંદર સિલેબસ શું હશે અથવા અભ્યાસક્રમ કેવી રીતે નક્કી થયું છે, શું હોશે નહીં હોય, એ હજી સુધી કાંઈ નક્કી થયું નથી. કારણ કે આની અંદર હજી અભ્યાસક્રમ બનશે. આ તો માત્ર ને માત્ર એક માળખું જાહેર કરેલું છે કે અભ્યાસ કેવી રીતનું રહેશે એ બધી બાબતો જાહેર કરેલી છે. જ્યારે પણ સિલેબસ આવશે ત્યારે એના માટેનો એક વિડીયો જે છે અહીંથી મૂકવામાં આવશે. તો અહીં ખાસ ધ્યાન રાખવાનું, માસ્ટર કોર્સની અંદર જો રિસર્ચ કરેલું છે તો 1 વર્ષ અને જો ડિગ્રી કરેલી છે તો 2 વર્ષ. અહીં ભૂલથી આ લખાઈ ગયું છે, જેથી એ ખાસ ધ્યાનમાં દોરવું. તો આ અહીં બાબતો નક્કી થાય છે. તો આ વિડીયોને નિહાળવા બદલ આપ સૌનું ખાસ આભાર. હવે એ જે છે એ સારી બાબતો કઈ રહેલી છે, એ સારી બાબતો વિશે આપણે ચર્ચા કરી લઈએ કે આ પોલિસી જે અમલમાં આવી તો એની સારી બાબતો કઈ છે. તો સારી બાબતમાં એક છે પરિણામ. એનું પરિણામ જે છે ને સાવ એકદમ અલગ જ રીતે બનાવવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે. હવે પરિણામ બનાવવા માટે માર્ક્સ કેવી રીતના મૂકવામાં આવશે? પહેલું તો છે સ્વમૂલ્યાંકન. બાળક જે છે પોતે પોતાનું મૂલ્યાંકન કરશે. એના માટે તેને એક પત્રક આપવામાં આવશે, જેથી કરીને તેને શું લાગે છે કે તેને કેટલા માર્ક્સ મળવા જોઈએ, તેણે જે છે એ કાંઈ પણ આખો વર્ષ દરમિયાન, આખા સેમિસ્ટર દરમિયાન જે કંઈ પણ ભણ્યું છે, જેવું કંઈ પણ ભણ્યું છે, કેટલું સમજ્યો છે, એ મુજબ પોતે પોતાને માર્ક્સ આપશે. પછી બીજું છે મિત્રો દ્વારા, એટલે કે એના જે ફ્રેન્ડ સર્કલ હશે, એની સાથે જે ભણતા વિદ્યાર્થીઓ હશે તે તેને માર્ક્સ આપશે, એટલે કે તેનું મૂલ્યાંકન કરશે. મિત્રો દ્વારા મૂલ્યાંકન થશે અને મિત્રો જે છે એ કેટલા માર્ક્સ આપે છે એ બધી બાબતો અહીં સમાવિષ્ટ થશે. હવે એટલે બાળક જે છે બીજા મિત્રો સાથે પણ સારા સંબંધ રાખશે એ આપણે કહી શકીએ. અને ત્રીજું જે શિક્ષકો દ્વારા જે રીતનું મૂલ્યાંકન કરવામાં આવે છે એ રીતનું, એટલે કે આ 3 ભેગા મળીને મૂલ્યાંકન પરિણામ જે છે એ તૈયાર થશે. સ્વમૂલ્યાંકન, મિત્રો દ્વારા અને શિક્ષકો દ્વારા મૂલ્યાંકન થઈ અને એનું ટોટલ પરિણામ પત્રક બનાવવામાં આવશે. આ એક ખૂબ જ સારી બાબત છે, એ પણ આપણે કહી શકીએ. એ એકદમ જે પરિણામમાં જે છે એ પલટો લાવી દીધો, એક રીતે કહીએ તો ફરક આવી ચૂક્યું છે. પછી શાળાની ફી જે છે એ ફી પ્રાઇવેટ સ્કૂલ માટેની વાત છે. સરકારી સ્કૂલમાં તો ફીસ જે છે એ હોતી નથી. પ્રાઇવેટ સ્કૂલની ફી જે છે કેટેગરી વાઇઝ નક્કી કરવામાં આવશે. એટલે કે દરેક સ્કૂલની કેટેગરી કેવી છે એના મુજબ એની મહત્તમ ફી જે છે એ નક્કી કરવામાં આવશે. એક રીતે કહીએ તો આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ તો એના માટેની એક MRP નક્કી કરવામાં આવેલી હોય છે, તો એ MRP થી વધારે ભાવ આપણે આપવાના નથી. તો એ જ રીતે શાળાની અંદર એ એક ફી, મહત્તમ ફી નક્કી કરવામાં આવશે. એનાથી વધારે ફી જે છે એ શાળા લઈ શકશે નહીં. બીજી બાબત છે કે વ્યવસાયિક કોર્સ ઉમેરવામાં આવ્યા છે. એ પણ એક સારી બાબત છે કે એની અંદર 6ઠા ધોરણથી જ વ્યવસાયિક કોર્સનું આ પોલિસીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને બાળક 6ઠા ધોરણથી જ કંઈક ભણવાની સાથે સાથે કોઈ પણ વ્યવસાયિક કામ જે છે એ શીખતો થાય છે. ત્યારબાદ એક મહત્વની બાબત હોય તો એ છે કે GDPનું 6%, આપણી જે GDP છે એનો 6%, બહુ જ મોટી વાત છે કહી શકીએ. હવે અમલમાં આવે છે કે નહીં પછીની વાત છે, પરંતુ જાહેરાત થઈ છે કે GDPના 6% જે છે એ શિક્ષણ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવશે. ટૂંકમાં કહીએ તો રાખવામાં આવશે. એટલા રૂપિયા જે છે એની શિક્ષણની અંદર રોકવામાં આવશે અથવા શિક્ષણમાં દેવામાં આવશે. આ એક બહુ મોટી વાત કહી શકાય કે GDPના 6% બહુ જ મોટી સંખ્યા, મોટી રકમ કહી શકાય. હવે અમલમાં આવે છે કે નહીં એ જે હોય તે. પછીની બાબત છે કે 4 વિભાગો વહેંચી દેવામાં આવ્યા છે. 4 વિભાગના નામ શું હશે? અહીં આપણે એક સામાન્ય સમજણ માટે નામ આપેલા છે કે એક વિભાગ એવું હશે કે જે અભ્યાસક્રમ બનાવતું હશે, સિલેબસ તૈયાર કરતો હશે, એની બાબતની જે બાબતો જે છે એ બધું જ એ સંભાળશે. પછી છે ભૌતિક નિયમન, સ્કૂલનું જે ભૌતિક બાબતો છે એનું નિયમન કરવા માટેની એક વિભાગ બનાવવામાં આવશે, જેથી કરીને સ્કૂલમાં કોઈ પણ ભૌતિક બાબતોની નિયમન ડાયરેક્ટ થઈ શકે. અને એક એકાઉન્ટનું જે છે
એ વિભાગ રહેશે. એ એકાઉન્ટનો વિભાગ શું હશે તો કે શાળાની અંદર જે શિક્ષકો છે તેનો પગાર, એને લગતી બાબતો, પછી વિદ્યાર્થીઓ માટે જોઈએ તો શિષ્યવૃત્તિ, એને લગતી બાબતો, એ બધી જ બાબતો એકાઉન્ટ વિભાગમાં આવશે. અને પછી છે પરિણામ વ્યવસ્થા, એટલે કે એક સ્પેશિયલ પરિણામ માટેનું જ વિભાગ બનાવવામાં આવશે, જેથી કરીને કોલેજ લેવલ સુધીના કે કોઈ પણ બાળકો છે તેનું પરિણામ જે છે એ વ્યવસ્થિત રીતે અને સચોટ સમયે આપી શકાતો હોય છે. આ બધી જ બાબતો જે છે એ ન્યૂ એજ્યુકેશન પોલિસીની સારી એવી બાબતો મને લાગી છે એ અહીં મૂકી છે. તો આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો આભાર. તમારા મિત્રોને ખાસ જણાવજો, 10 સ્માર્ટ એજ્યુકેશનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન જે છે એ બાજુનું બેલ બટન દબાવો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. થેન્ક યુ વેરી મચ.